સીએમ ભૂપેન્દ્ર પટેલનો રેલવે પ્રવાસ ગાંધીનગર રેલવે સ્ટેશનથી સુરત જવા તે ટ્રેનમાં રવાના થયા। વંદે ભારતથી સુરત જવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રવાના થયા। પીએમની અપીલ બાદ ટ્રેન દ્વારા સુરતનો પ્રવાસ કરવામાં આવ્યો। સુરતના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને તેના માટે થઈને તે વંદે ભારત ટ્રેનથી રવાના થયા છે સુરત માટે। તો આ દ્રશ્યો ભૂપેન્દ્ર પટેલના કે તેઓ ગાંધીનગરથી સુરત જવા માટે ટ્રેનમાં રવાના થયા છે। આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે દેશવાસીઓને અપીલ કરી હતી ઓછું ઈંધણ વપરાય તેને લઈને અપીલ કરવામાં આવી હતી। સાથે જ જે જાહેર સંસાધનો છે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેનો ઉપયોગ કરવામાં આવે તેવી પણ પીએમએ અપીલ દેશવાસીઓને કરી હતી અને અહીં સીએમ ભૂપેન્દ્ર પટેલે તેને લઈને હવે તેમના પ્રવાસમાં ટ્રેનના પ્રવાસને પસંદ કરી છે। તેઓ વંદે ભારતમાં બેઠા અને સુરત પહોંચ્યા। સાથે જ મનસુખ માંડવિયા પણ તેમની સાથે ઉપસ્થિત ટ્રેનમાં જોવા મળી રહ્યા છે। ગાંધીનગરથી તેઓ સુરત જવા માટે વંદે ભારત ટ્રેનમાં રવાના થયા છે। સંવાદદાતા સચિન પાટીલ ફોન લાઈન પર। સચિન, જે વિડીયો સામે આવ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલના, એક વાત સ્પષ્ટ છે કે ઈંધણના બચાવવાની પીએમએ અપીલ કરી હતી અને તેને જ સીએમએ અનુસરી છે। તેમના પ્રવાસની વધુ શું વિગતો મળી રહી છે? હાર્દિક, જે પ્રકારે પીએમએ અપીલ કરી છે અને જે વૈશ્વિક સંકટને લઈને એમણે બધાને અપીલ પણ કરી છે કે ભાઈ જે પણ ડીઝલ છે કે પછી જે જાહેર પરિવહન છે એનો વધારેમાં વધારે ઉપયોગ કરવો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અગાઉથી જ જે કાફલો છે કાફલામાં ગાડીઓના અંદર ઘટાડો કરવામાં આવ્યો હતો અને એ સાથે જ આજે જ્યારે સુરતમાં એમનો એક જાહેર કાર્યક્રમ હતો ત્યારે એ જાહેર કાર્યક્રમમાં પણ જે એમની ગાડીઓ છે એ ગાડીઓ ન લઈ જતા, કારણ કે અહીંયાથી સુરત જવું અને ત્યાં જે ડીઝલનો વપરાશ થાય કે જે ઈંધણનો વપરાશ થાય ત્યારે એ ઈંધણના વપરાશ ન થાય એ બાબતે મુખ્યમંત્રીનો આ એક સકારાત્મક અને લોકોને એક મેસેજ આપતો અભિગમ છે, જેમાં તેઓ વંદે ભારત ટ્રેનથી ગાંધીનગરથી જ સુરત માટે રવાના થયા છે। 2 વાગ્યાની આ ટ્રેન હતી। એમની સાથે તમે દ્રશ્યોમાં જોઈ પણ શકો છો કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ દેખાઈ રહ્યા છે અને આ જે કાર્યક્રમ છે કાર્યક્રમ માટે તેઓ અહીંયાથી ટ્રેનથી રવાના થયા છે। જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ સાંજનો છે અને એક ત્યાં કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને આ એક અપીલ છે લોકોને અને એક ઉદાહરણાત્મક વાત છે, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી જો આ પ્રકારે જાહેર પરિવહનનો ઉપયોગ કરતા હોય તો લોકોએ પણ એના માટે પ્રેરાવવું જોઈએ। એક સંદેશ આપવાનો પ્રયાસ સ્વાભાવિક રીતે અહીંયા જરૂરથી કરવામાં આવ્યો છે અને જે કાર્યક્રમ છે કાર્યક્રમમાં તેઓ સાંજે આ બાબતે હાજરી પણ આપવાના છે। સચિન, જે આખી વાત છે તેમાં સકારાત્મક એક સંદેશ ગુજરાતવાસીઓને મળ્યો છે, કારણ કે સીએમ જો ખુદ ટ્રેનમાં પ્રવાસ કરે છે તો સામાન્ય માણસ થોડા વખત માટે ફ્લાઇટને અવોઇડ કરી શકે છે, રોડ ટ્રીપ્સને અવોઇડ કરી શકે છે, કારણ કે જે ઈંધણનું સંકટ છે તે મોટું છે અને તેવામાં આપનો જે ખર્ચ હોય તે બચાવવા માટેનો આ સૌથી મોટી અપીલ પીએમની। તેમનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ બાદ પરત શું ટ્રેનમાં જ પરત આવવાના છે તેની કોઈ માહિતી મળી છે? હાર્દિક, જે પ્રકારનો આખો કાર્યક્રમ છે કાર્યક્રમમાં જવા માટે સીએમએ જ્યારે ટ્રેનનો એટલે કે જાહેર પરિવહનનો ઉપયોગ કર્યો છે, મહત્વની બાબત અહીંયા એ છે કે એમના થકી આ મેસેજ આપવાનો પ્રયાસ એટલા માટે કે લોકો જે આડેધડ બહાર ફરવા જવા માટે કે પછી અન્ય કોઈ કારણ વગર જે વાહનોનો ઉપયોગ કરતા હોય ત્યારે એ ન કરે, કારણ કે વૈશ્વિક સંકટની જ્યારે વાત હોય અને આપણે જોઈ પણ રહ્યા છીએ કે જ્યારે વૈશ્વિક સંકટ આટલું મોટું સામે છે ત્યારે એ સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના જે ઈંધણ છે ઈંધણની બચત કરવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે એની અસરો પણ આપણે જોઈ છે। ખેડૂતો જે છે એ કતારોમાં ઊભા હોય અને એમના સિવાય જે ટ્રાન્સપોર્ટ બિઝનેસની વાત હોય ત્યારે આ બધા વિષયોને લઈને ઈંધણની બચત જેટલી થશે એટલી ઇમરજન્સીની વાત, ઇમરજન્સીમાં જ્યારે જરૂર પડે એ બાબતની વાત હોય કે પછી એક સાથે જ આપણે જોયું છે કે જે અધિકારીઓ છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે ભાઈ તમે પણ એક જ વાહનમાં આવો, બને તો એ પ્રાઇવેટ વ્હીકલ્સ જે છે એનો સરકારી વ્હીકલ્સનો ઉપયોગ કરો, બીજા અન્ય જે વ્હીકલ્સ છે એનો ઉપયોગ ન કરો। ત્યારે આ જે તમામ વિષયો છે વિષયો થકી મેસેજ આપવાનો પ્રયાસ અહીંયા એક જ છે કે લોકો આ બાબતે જાગૃત થાય અને જે સ્થિતિ છે એ સ્થિતિની સામે જ્યારે આપણે સામે જવાનું આવ્યું છે ત્યારે એ સ્થિતિમાં આપણે એક સાથે મળી। બિલકુલ, આભાર સચિન સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો કે જ્યાં ભૂપેન્દ્ર પટેલ ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ ટ્રેનનો પ્રવાસ કરી સુરતમાં તેઓ જઈ રહ્યા છે।